હવે જામનગરની કે જ્યાં કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા થયા છે મહેરબાન। વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા છે। આપણે જણાવીએ કે 3 કલાકમાં તો તોફાની અંદાજમાં 4 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો। કાલાવડ તાલુકાના નિકાવા, આણંદપર, નાના વડાલા, આ ઉપરાંત મેઘપર, શીશાંગ, મોટા વડાલા, ખરેડી સહિતના ગામોની અંદર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। વાવણી ઉપર આ વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતો છે ખુશખુશાલ। જામનગરના કાલાવડ શહેરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર અહીં ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદી પાણી કાલાવડના આ જાહેર માર્ગો પર ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને નિકાવા, આણંદપર, નાના વડાલા, પાતા મેઘપરની અંદર પણ વરસાદના છે અહેવાલ। શીશાંગ, મોટા વડાલા, ખરેડી અને તેના આસપાસના ગામોની અંદર પણ વરસાદ છે। 1 કલાકમાં તો તોફાની બેટિંગ કરીને 2 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો, જેને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર ભરાયા હતા પાણી। કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે। અહીં કાલાવડી નદીમાં આપ ઘોડાપુર જોઈ રહ્યા છો। શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે આ નદીમાં ઘોડાપુર આવી ચૂક્યું છે। પૂરના પાણી પુલ પરથી પણ પસાર થતા આપ જોઈ રહ્યા છો। અહીંના ફતેજર નગર, આ ઉપરાંત કાશ્મીરપરા, જમજમ પાર્ક આ સહિતના રહીશોને ભારે વરસાદને કારણે પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો। કાલાવડ શહેરમાં આવેલી ફલકુડી નદીમાં સિઝનમાં 3જી વાર ઘોડાપુર આવી ચૂક્યું છે। કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિનું થયું છે નિર્માણ। અહીંના જાલણસર, સણોસરા, રીનારી, સનાડા, સરવાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સતત 3જી વાર પૂર આવતા અહીં શહેરીજનો પૂરના પાણી જોવા માટે અહીં કાંઠા વિસ્તારમાં ઉમટ્યા હતા।